તમારા ઘરમાં કેટલા સભ્યો છે? 5 સભ્યો છે. અને મમ્મી પપ્પા ક્યાં છે? મમ્મી પપ્પા બાર ગામ છે, સરી વેચવા. સરી વેચવા. એટલે તમારા મમ્મી પપ્પા શું કામ કરે છે? ચડી ચાકવા ધંધો કરે. અચ્છા, એટલે બહાર ગામડે જાય છે. ગામડે જાય. તો મિત્રો, દિલીપસિંહ નકુમ જે ખસ્તા ગામના છે, તેઓ દ્વારા આ બીજા પરિવારની મદદ કરીએ છીએ કે અહીંયા આ પરિવારોને માત્ર ઘઉં, લોટ, મસાલો અને તેલની ખાસ જરૂરિયાત છે. તો આવા પરિવારને ચાલો આપણે મદદ કરીએ. તો હું તમને બતાવી શકું છું કે અહીંયા મકાન જોઈ શકો છો કે કોઈના મકાન વ્યવસ્થિત નથી, માત્ર ને માત્ર એક ઝૂંપડામાં રહે છે. આ પરિવારોને માત્ર ખાવાની જરૂરિયાત છે. જેઓ ચપ્પા છરી અને નાની મોટી મજૂરી કામ કરે છે, પણ એ પોતાનું ગુજરાન ચલાવી શકતા નથી. અહીંયા આવ્યા બાદ ખબર પડી કે આ લોકોની સ્થિતિ ઘણી બધી છે. કયો પરિવાર હતો બેટા? તો મિત્રો, દિલીપસિંહ નકુમ દ્વારા આ બીજો પરિવાર છે કે જે રાશનની મદદ કરે છે. બેન, જય શ્રી કૃષ્ણ. તમારા ઘરમાં કેટલા સભ્યો છે? 5 સભ્યો છે. અને મમ્મી પપ્પા ક્યાં છે? મમ્મી પપ્પા બાર ગામ છે, સરી વેચવા. સરી વેચવા. એટલે તમારા મમ્મી પપ્પા શું કામ કરે છે? ચડી ચાકવા ધંધો કરે. અચ્છા, એટલે બહાર ગામડે જાય છે. ગામડે જાય. તો અહીંયા આવા પરિવારોને જ્યારે આપણે અહીંયા જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે હકીકતમાં કેટલા તકલીફવાળા છે. દિલીપસિંહ નકુમ દ્વારા આ બીજો પરિવાર છે કે જેઓને જે રાશનની જરૂરિયાત છે એ પૂરી કરવામાં આવે છે. મમ્મી પપ્પા છે નહીં, જેઓ ધંધો કરવા બહાર ગયેલા છે. અને હવે આપણે ત્રીજા પરિવારની પણ મુલાકાત લઈએ.